કરીએ જ્યાં યુવરાજ જયવીરરાજસિંહના શંકરસિંહ સામે સવાલો સામે આવ્યા। પરિવારના સભ્યના મોત બાદ 12 દિવસ શોક સંદેશો આપવો પડે તેવું યુવરાજે કહ્યું છે। અયોગ્ય સમયે શંકરસિંહે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી। મારા દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહની આવી વાત અયોગ્ય હતી તેવું યુવરાજનું કહેવું છે। મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું ક્યારેય રાજનીતિ નહીં કરું। વડીલોને માન સન્માન પણ ખોટું થાય તો યુવાનોએ વિરોધ કરવો જ જોઈએ તેવું કહ્યું છે। સાથે ઉમેર્યું કે પરિવાર કે પૂર્વજોના નામે રાજનીતિ થઈ તો હું આવા લોકો સામે ઊભો રહીશ। ક્ષત્રિય સમિતિમાંથી ભાવનગર રાજવી પરિવારનું નામ કાઢવું તો શું અસ્તિત્વ રહેશે તેવો સવાલ કર્યો। અને ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી। ક્ષત્રિય સમાજે વિચારવાનું છે કે આપણે કઈ દિશામાં જવું છે। સમિતિનું સંગઠન બન્યું છે 20 તારીખે। એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે। મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારી સાથે બનેલી ઘટના છે। 31 મે 2024 પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કહેવાતા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું। 5-6 દિવસ પછી 5મી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે, પરિવારને મળવા આવવું છે। સ્વાભાવિક છે, શંકરસિંહ બાપુ શિવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા। મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે। સમાજના એક વડીલ છે, અનુભવી વ્યક્તિ છે, એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી હતો। બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા। મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના। આપણે સંસ્કારી માણસો છીએ, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ। ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીરરાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી। ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ। ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી। તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ। સ્વાભાવિક વાત છે, મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને। બાપુએ કીધું ના કે આ એક પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે એવી એક સંસ્થા એ ઊભી કરે છે। મારા મનમાં 2 પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરાય। અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું। રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ, આર્થિક પરિસ્થિતિ, અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે। વાત ત્યાં પૂરી થઈ ગઈ। એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને 20મી તારીખે કાર્યક્રમ થયો એ થઈ ગયું। હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી, એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના, મારા માતાના, મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે। અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે 20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત? ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો, આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા? તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું ધ્યાન દોરવા માગું છું। આપ જાગૃત રહ્યો। બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે। મારા માતા, મારા પિતા, મારા પૂર્વજોને હું કોઈ દિવસ
આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ. તો ભાવનગરના યુવરાજે આ પ્રકારનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે. જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અજીત. જી અજીત. જે રીતે ક્ષત્રિય સમાજનું જે સંગઠનને લઈને શરૂઆતથી જે ઇલેક્શન પહેલા જે પ્રકારના વિરોધ હતો અને હવે અત્યારે જે ક્ષત્રિય સમાજની અસ્મિતાને લઈને આખું એક સંગઠન બની રહ્યું છે, તેની અંદર ભાવનગરના જે મહારાજા સાહેબ જે વિજયરાજસિંહજી છે તેમને લઈને તેમને ચેરમેન પર્સન જ્યારે બન્યા ત્યારે એક સવાલ પ્રશ્ન ઉભો થયો હતો. જો કે ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મહારાજા સાહેબ અને તેમનો પરિવાર ભાવનગર નહીં પરંતુ સમગ્ર દેશમાં એમના કામો અને એમના જે વ્યક્તિત્વ છે, એમની વિચારધારા છે, તેને લઈને કાયમ તમામ સમાજો તેમના ઋણી રહેશે અને એને નમન કરતા રહેશે તેવું મહાન એમનું વ્યક્તિત્વ હતું. ત્યારે તેમના પરિવારમાંથી અત્યારે જે ક્ષત્રિય સમાજમાંથી અત્યારે જે જયવીરરાજસિંહજી જે યુવરાજ સાહેબ છે તે સવાલ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના વિકાસ માટે, શિક્ષણનો વિકાસ હોય, યુવાનોનો વિકાસ હોય, એ પ્રકારનો વિકાસ કરવો જોઈએ સમાજનો, નહીં કે રાજકીય સમાજનું સંગઠન છે તે રાજકીય અખાડો ન બને તેવું તેમનું માનવું છે, તેમનું કહેવું છે. તેમના પરિવારનો આજે એમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મેં સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકી હતી તે મેં મારા પરિવારના કોઈ વડીલ કે મારા પિતાજીનો વિરોધ નથી કર્યો. હું કાયમ મારા પિતા અને માતાના પગે લાગુ છું અને એમની સાથે જ છું, એટલે કોઈ વિરોધનો સવાલ નથી. પરંતુ શંકરસિંહજી તેમના થોડા સમય પહેલા જેમના દાદાનું અવસાન થયું હતું, શિવાદાદા જે તરીકે ભાવનગર સમગ્ર જેમને ઓળખે છે, તેમના અવસાનના દિવસે શંકરસિંહજી આ દુઃખદ પ્રસંગમાં હાજર થયા હતા. ત્યારે તેમણે યુવરાજ સાહેબ જે છે જયવીરરાજસિંહજી તેમને કહ્યું હતું પ્રમુખ બનવા માટે, તે વાતને પણ ટાંકી હતી. ત્યારે પણ એમણે એવું કહ્યું હતું, જો કે આ સમગ્ર મામલો અત્યારે જે પરિવારનો બાબત હતી તેમણે બહાર લાવ્યા છે. તેમણે કીધું ત્યારે પણ મને આશ્ચર્ય થયું હતું, કારણ કે 12 દિવસ સુધી ક્ષત્રિય સમાજમાં આવી કોઈ ઘટના, દુઃખદ ઘટના બને ત્યારે આ દુઃખમાં હોય છે પરિવાર. ત્યારે આ પ્રકારની ચર્ચા, ત્યારે પણ મને આશ્ચર્ય લાગ્યું હતું. ત્યારે શંકરસિંહજી જે રીતે સંગઠનની જે વાત કરી રહ્યા છે તે એમનો વિરોધ નથી કર્યો, બહુ વિવેકપૂર્વકતા સાથે ભાવનગરના યુવરાજ છે તેમણે એમને ટાંક્યું છે કે જે અમુક વડીલો છે ક્ષત્રિય સમાજના, જ્યારે તે વિચારધારા કે અમુક જે ન સેટ હોય એવી પ્રકારનો કોઈ વાત કરે ત્યારે તેમનું ધ્યાન દોરવું જોઈએ. તેમનો વિચાર છે ખોટી વાત છે તેનો વિરોધ કરવો જોઈએ. તેણે તેના પિતાજીનો કોઈ વિરોધ નથી કર્યો તેવી સ્પષ્ટતા કરી હતી. કારણ કે જે રીતે મીડિયામાં છેલ્લા 2 દિવસથી તેમના પરિવારને લઈને જે વાતો ચાલતી હતી તે અને ભાવનગરના યુવરાજની એક ઓળખ છે કે તેમણે આ પ્રકારના કોઈ પણ પ્રકારની બાબત હોય તો સાચા સાથે રહેવું, ખોટી વાતનો વિરોધ કરવો, તેમની પહેલથી એ પ્રકારની ઓળખ રહી છે. જો કે વિજયરાજસિંહજી પણ પોતે કહી ચૂક્યા છે કે તેમનું આ ચેરપર્સન બનવા માટે કે ક્ષત્રિય સમાજ સાથે રહેવા પાછળનું કારણ ક્ષત્રિય સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે છે. તે કોઈ પણ પ્રકારની રાજકીય અખાડોમાં બનવા નહીં દે અને આ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે આ સંગઠન નથી બન્યું તેવી પણ સ્પષ્ટતા વિજયરાજસિંહજી 20 તારીખે પણ કરી ચૂક્યા છે મીડિયા સમક્ષ. ત્યારે આજે ભાવનગરના યુવરાજે જે વાત કરી છે તે ક્ષત્રિય સમાજ માટે નવું ચર્ચા એટલા માટે કહી શકાય કે તેમણે શંકરસિંહજીની જે વિચારધારા છે અથવા જે ઘટના બની હતી તેની સ્પષ્ટતા સાથે બહુ ખાનગી વાત હતી તે પણ એમણે જાહેર કરી ચૂક્યા છે. જી અજીત, આભાર આપનો. મહત્વનું છે કે ક્ષત્રિય સંકલન સમિતિમાં ચેરમેન પ્રમુખ પદને લઈને જે અંદરો અંદર ક્યાંક ને ક્યાંક રાજનીતિ થઈ રહી છે તેને લઈને યુવરાજે નિવેદન આપ્યું છે. ક્ષત્રિય સમિતિમાંથી ભાવનગરના રાજવી પરિવારનું નામ કાઢો તો અસ્તિત્વ શું રહે તેવો સવાલ પણ કર્યો અને શંકરસિંહ સંઘ જેવી ક્ષત્રિયોની સંસ્થા બનાવવા માંગતા હોવાનો દાવો ભાવનગરના યુવરાજે કર્યો.